કડીની જે પેટા ચૂંટણી યોજાવાની છે એ માટે આમ આદમી પાર્ટીએ માનનીય અરવિંદ કેજરીવાલજી, રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું છે કે યુવા ચહેરો અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે અને જીતશે, મને પૂરો વિશ્વાસ છે. આ ચૂંટણી એ ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપનો અત્યાચાર, ભાજપનો જે બેરોજગાર યુવાનો ઉપર હોય, મહિલાઓ ઉપર જે વિવિધ રીતે અત્યાચારો થાય છે, નોકરીઓમાં ગપલા થાય છે, ખેડૂતોને ભાવ નથી મળતા, મોંઘવારી ચરમસીમાએ છે, આ બધાનો જવાબ આપવાનો સમય એટલે કડી અને વિસાવદરની ચૂંટણી છે. ત્યારે આજે કડી વિધાનસભામાં માનનીય જગદીશભાઈ ચાવડાને જાહેર કરતા અમે આનંદ અનુભવીએ છીએ.